રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના 4 મહિના બાદ રાજ્ય સરકારે ગેમિંગ એક્ટિવિટી માટે નવા નિયમો જાહેર કર્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને ખુલ્લા પ્લોટમાં કુલ 51 વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવશે. આંગડિયા પેઢીમાંથી 15 લાખ લઈને ઘરે જતા વેપારીને રોકી લૂંટારુઓ માત્ર 2 મિનિટમાં જ એક્ટિવાની ડેકી તોડીને લૂંટ કરી ફરાર થઈ ગયા. સરદારનગરમાં થયેલી હત્યાના ગુનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી, પરંતુ મૃતકની ઓળખ હજી સુધી થઈ શકી નથી. અમદાવાદના પકવાન જંકશન પાસે ટ્રાફિક પોલીસે લોકોને ગુલાબ આપીને ટ્રાફિકના નિયમો પાળવા અપીલ કરી. મોડી રાત્રે અમદાવાદ પૂર્વના વિરાટનગર ઓઢવ સરસપુરમાં 1 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. જૂનાગઢ પોરબંદર હાઈવે પર મોડી રાત્રે અમદાવાદના 2 સેલ્સમેન પાસેથી 3 લૂંટારુઓ સોના ચાંદી અને રોકડ લૂંટી ફરાર થઈ ગયા. ગુજરાતમાં ગુટખા, તમાકુ અને નિકોટિનવાળા પાન મસાલાના વેચાણ પરનો પ્રતિબંધ 1 વર્ષ લંબાવવામાં આવ્યો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 189 ખાનગી હોસ્પિટલોને માત્ર કામચલાઉ મંજૂરી આપવામાં આવી. પીએમ નરેન્દ્ર મોદીના જન્મ દિવસે રાજ્ય કર્મચારી મહામંડળ પેનડાઉન અને શટડાઉન કાર્યક્રમ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરશે.